100 રૂપિયામાં તમને કુર્તી જોવા મળે છે પણ લખેલી છે તો તમે 50 રૂપિયા 40-50 રૂપિયાથી ચાલુ થઈ જાય ઉમંગભાઈ આયા તો ખરી ઓક્સિડાઇઝ વાળા તમને નવરાત્રી માટેના હાર જોવા મળે છે 40 રૂપિયાનું એક પીસ થયું ને કાનજીભાઈ 40 રૂપિયાનું એક પીસ થયું અને છે ને ગુંદાવાડી શેરી નંબર 2 ના ખૂણે છે ને કાકા ઊભા છે લેડીઝ લોકો છે ને તૂટી પડ્યા છે અલગ અલગ છે ને ઓલું બતાવો આવા નાના પસમાં પણ લેડીઝ લાખ રૂપિયા હંતાડે છે અત્યારે નોટની સાઈઝ નાની થઈ ગઈ ને તો વધારે સમય શું વાત क्या बात कर रहे हैं? તમને વેડિંગ માટેના પણ કપડા જોવા મળે છે તમે જોઈ શકો છો અને આયા વેરાયટીની વાત કરી તો આપણે 2000 પ્લસ વેરાયટી તમને લાઈવ ડિસ્પ્લેમાં જોવા મળે છે તો કાકા આપણે દુકાનમાં કેટલા રૂપિયાથી સ્ટાર્ટિંગમાં થાય છે સાડીની સ્ટાર્ટિંગ 250 રૂપિયાથી થાય છે 250 રૂપિયા સ્ટાર્ટિંગ પ્રાઇસ અને આ સાડીઓનો કેમ છો મિત્રો હું ઉમંગ પરબતાણી સ્વાગત કરું છું મારી YouTube ચેનલ ઉમંગ કોલી બ્લોગમાં અને આજે અમે આવી પહોંચ્યા છીએ રાજકોટની ગુંદાવાડી માર્કેટમાં કાલથી નોરતાની શરૂઆત થાય છે તો ત્યાં આપણે જોશું ને શું વસ્તુ આપણને જોવા મળે છે ક્યાં ભાવે અને નવરાત્રીના કપડા જોવા મળે છે કે નહીં તો હું અને મારા કાનજીભાઈ બે આવી પહોંચ્યા છે તો આખી આપણે માર્કેટ વિઝિટ કરવાની છે આપણે માર્કેટ વિઝિટ કરવાની છે પ્લસમાં લોકો શું ખરીદી કરી રહ્યા છે એમાં પણ આજે રવિવાર છે પ્લસમાં લોકો કેવી રીતે તૂટી પડે છે રજાનો માહોલ છે અને કેવો આનંદ લૂટી રહ્યા છે અને શું ખરીદી કરે એ આપણે વિગતવાર જોવાનું છે ઉમંગભાઈ તો ભાઈ હાલો હવે તો આખા ફૂકા કાઢ નાખી ગુંદાવાડી માર્કેટના રેડી ચાલો તમે જોવો તો ખરી લેડીઝ માટેનું કેવડું કલેક્શન છે આયા તમે જોવો તો ખરી લેડીઝ છે ને ભાઈ અહીંયા 3-4 કલાક એક ધારી કન્ટિન્યુઅસલી શોપિંગ કરે ને તો થાકે જ નહીં એમાંય પછી પાછળથી 1-2 કલાક એક્સ્ટ્રા હોય તો ઘરેથી ફોન આવે છે તમે જો આયા માત્ર કઈક 500 રૂપિયા જ લખેલા છે 500 રૂપિયામાં તમને કુર્તી જોવા મળે છે અને આવી રીતના પ્રાઇસ લખેલા છે અને ક્વોલિટી પણ બહુ સારી છે તમે જોવો તો ખરી તો કાનજીભાઈ હવે છે ને આપણે રાજકોટની લેડીઝ ક્વોલિટીમાં છે ને ભાઈ કોમ્પ્રોમાઇઝ કરતી જ નથી જ્યાં દેખાણું ત્યાં સીધી બ્રેક લાગી જાય ક્વોલિટી અને રાજકોટની ગુંદાવાડીમાં મેં સાંભળેલું છે બહુ સારી ક્વોલિટી ને હાવ સસ્તા ભાવે મળે છે સસ્તા ભાવે મળે બે લોકો અહીંયા ખરીદી કરવા આવે છે મિડલ ક્લાસ પબ્લિક આવે ને અપર ક્લાસ પબ્લિક ખરીદી કરવા આવે આયા તમે જો હવે દિવાળી આવી રહી છે તો દિવાળી માટેના તો જો કેટલા બધા આપણે હાર છે ને અને તેની લગભગ પ્રાઇસ પણ લખેલી છે તો 50 રૂપિયા 40-50 રૂપિયાથી ચાલુ થઈ જાય ઉમંગભાઈ આયા શું વાત કરો છે 300-400 સુધીના આયા છે ને તોરણ તમને જોવા મળે છે ભાઈની દુકાન છે ને બધું મસ્ત અલગ અલગ ભાઈ ડેકોરેશન કરીને રાખ્યું છે હવે એકવાર જો વિઝિટ કરો ને તો ભાઈ તમને એને અલગ જ આનંદ આવે તો તમે જોવો ખાલી 50 રૂપિયાથી શરૂઆત 50 રૂપિયાથી ચાલુ ક્વોલિટી કેવી મસ્ત ક્વોલિટી કેવી અને એ બી એમાં શું કેવું અલગ અલગ વેરાયટી ઘણી હતી આ તમે જોઈ શકો છો નવરાત્રી માટેના કેવા મસ્ત મજાના બધા બુટિયા આપણે કહી શકીએ ને તેની પ્રાઇસ છે તમે જેટલા પણ જોઈ શકો છો માત્ર 80 રૂપિયાની તમને જોડી મળશે તો 40 રૂપિયાનું એક પીસ થયું ને કાનજીભાઈ 40 રૂપિયાનું એક પીસ થયું અને છે ને ગુંદાવાડી શેરી નંબર 2 ના ખૂણે છે ને કાકા ઊભા છે લેડીઝ લોકો છે ને તૂટી પડ્યા છે અલગ અલગ છે ને ઓલું બતાવો કાકા છે ને બતાવવામાં મશગુલ થઈ ગયા છે તો કાકા લેડીઝ ને બધી વસ્તુ બતાવે ને આપણે આપણા દર્શકોને બતાવે કાકાએ ફોન પે નો QR કોડ મૂકી દીધો હે બચારે લેડીઝ લોકો છે ને ડિજિટલ પણ જાજી તો વેરાયટીમાં બધા બુટિયા મળે છે ને આ તો મને કાનજીભાઈ આ તો કઈક વસ્તુ આખી આમ અલગ છે તમે જોવો તો ખરી આ તમે જોવો આખા મેટ બ્લેક છે આ વસ્તુ રાજકોટમાં તમને નવું જોવા મળ્યા રાખે ભાઈ અને વેરાયટી પણ ઘણી બધી છે તમે જોવો તો ખરી આ તમને ખાલી 80 રૂપિયાની જોડી ક્યાં મળે તો કે ભાઈ રાજકોટની ગુંદાવાડી માર્કેટમાં કાનજીભાઈ આ સામેની જે માર્કેટ છે તો બહુ લાંબી માર્કેટ છે ને તમે જોવો તો ખરી આ પગ દેવાની જગ્યા નથી તો ત્યાં એવી શું વસ્તુ વેચાતી છે કે લોકો આટલી બધી મતલબ લોકો આમ ટ્રાફિકમાં કોઈ જાય છે કટલેરી આઈટમ છે જ્વેલરી આઈટમ છે કંદોરા છે ને એવું બધું છે ને અહીંયા વધારે અને નાની ગલી છે ને એમાં વધારે દુકાન તમને આવશે મજા આવે શું વાત કરો છો તો આપણે જોઈએ સ્ટાર્ટિંગમાં જ આયા મતલબ લેડીઝ ની બધી બ્યુટી નો સામાન મળે છે તમે જોઈ શકો છો આજે પક્કલ ને બુટિયા ને એવી બધી નાના મોટી વસ્તુ છે બધી આ તમને લિપસ્ટિક પણ છે તો આ બધાની શું પ્રાઇસ છે તમને શું લાગે છે આપણે કાકાને પૂછવું પડે ને ભાઈ ઉમંગભાઈ આ પ્રાઇસ છે ને આપણે રાજકોટમાં એને હાવ લો પ્રાઇસ થી એને બધી વસ્તુ મળતી હોય તો તમે જોઈ શકો છો 50 રૂપિયાથી શરૂઆત થાય છે અને લાસ્ટમાં તમને 900 રૂપિયા લગીમાં આમાં તમે જોઈ શકો છો ગમે એ વસ્તુ મળી જશે ને આજે ભાઈ નેકલેસ છે આજે તો તેની શું પ્રાઇસ છે તો અને ગમે તે તો આ તમે જેટલા પણ નેકલેસ જોઈ શકો છો માત્ર 100 રૂપિયા જ પ્રાઇસ છે અને તમે જોઈ શકો છો ક્વોલિટી તો એક નંબર ને તમને ડિઝાઇન તો ઘણી બધી માંગો એટલી ડિઝાઇનમાં અહીંયા અવેલેબલ છે આ શું આ તમે શું લઈને હું આ ભાઈને પૂછ્યું ભાઈ આ શું છે બધું ભાઈ આ આઈટમ શું છે
ઓકે, કમરનો કંદોરો તો મતલબ નવરાત્રી માટેનું હશે ને ડેકોરેશન? અલગ અલગ વેરાયટી ઘણી છે આમાં તો ભાઈ. કાનજીભાઈ આ જો તો ખરી, આવી વસ્તુ માર્કેટમાં આવી ગઈ આપણને ખબર પણ નથી. આપણે જોવું જોઈએ આમાં જો અલગ અલગ ઘણા છે ભાઈ પાસે. જોરદાર આઈટમ છે ભાઈ. બીજા સ્ટોલે આવી ગયા તમે જોવો તો ખરી, ઓક્સિડાઇઝ વાળા તમને નવરાત્રી માટેના હાર જોવા મળે છે. અને અહીંયા ડિઝાઇન ની વાત કરી તો 100 પ્લસ ડિઝાઇન તો અહીંયા તમને હાલમાં જોવા મળે છે. અને પ્રાઇસ ની વાત કરીએ તો માત્ર સ્ટાર્ટિંગમાં તમને 200 રૂપિયામાં તમે જેટલી પણ ડિઝાઇન જોવો છો બધી વસ્તુ મળી જશે. આ બાજુનું છે ને તો તે તમને આપણે બધી વસ્તુ આપણે 150 રૂપિયામાં મળે છે, અને આ છે ને તો તે મળે છે 200 રૂપિયામાં. હું ભાઈ આગળ છે ને બધી છે ને ઇમિટેશન જ્વેલરી ને નાના નાના સ્ટોર ઘણા બધા છે. તો જેમ કે તમને છે ને બેંગલ્સ ને એવું બધું દેખાય છે. અને આગળ છે ને નવરાત્રી ડેકોરેશન ની બધી આઈટમ મળે છે. બરોબર, આપણે છે ને એ બાજુ આગળ વધીએ હવે. તો કાનભાઈ આપણી પાછળ તમે જો કેવડો મોટો સ્ટોલ છે ને, આયા તમને નાના બાળકોના મોટાના બધાનો કહો તો તમને આ પર્સ જોવા મળે છે. અને પર્સ છે ને ખાસ અત્યારે નવરાત્રી ચાલુ થાય છે ને બરોબર, કાલથી તો આ લોકોને છે ને લેડીઝ લોકોને આપણે એને રાજકોટમાં પૈસા બહુ સાચવેલા હોય નાના નાના પર્સમાં હે ને, તો તમે એમાં નાના પર્સમાં પણ લેડીઝ લાખ રૂપિયા હંતાડે છે. અત્યારે નોટની સાઈઝ નાની થઈ ગઈ ને તો વધારે સમય. શું વાત કરો છો? તો ભાઈ આજે પર્સ છે લેડીઝો લાખ રૂપિયા સમાડે તો આની શું પ્રાઇસ છે? 100 રૂપિયા. અને પાછો વ્યાજબી રેટે થઈ જશે કે પછી ફિક્સ ભાવ રાખ્યો છે? ઓકે, સિંગલ પીસ લેવું હોય તો કદાચ તમે 5-10 નો માન રાખો. અને આપણી પાસે વેરાયટી કેટલી હશે પર્સમાં? એમાં અંદાજે 200-300 કેટલી હશે? તો તમને આયા 200 થી પણ જાજી આવી તમને વેરાયટીમાં આવા પર્સ જોવા મળે છે. તમે જોઈ શકો છો નાના બાળકો માટેના છે, મોટા માટેના છે. ત્યારબાદ આયા તમને આમ જો આવા મતલબ કલરના પણ ઘણા બધા પર્સ જોવા મળે છે. બાળકોને છે ને આવું પર્સ છે ને બહુ ગમતું હોય. જેમ કે કાર્ટૂન આવતું હોય, નાની નાની જે ટ્વિન્સ ગર્લ્સ હોય એમની માટે. પ્લસમાં અહીંયા છે ને મોટા મોટા પર્સ જે શાઇનિંગ વાળા ને જે ફેશનેબલ છે ને એ બધા ભાઈ ઓપ્શન રાખ્યા છે. ભાઈનું શોપનું નામ છે અમિત બ્યુટી કલેક્શન. અમિત બ્યુટી કલેક્શનમાં તમને આખો આ પર્સનો ખજાનો જોવા મળી જશે. અને કાનભાઈ તમે જોવો તો ખરી, આવી વેરાયટીના તમે કોઈ દી પર્સ જોયા હતા માર્કેટમાં? ટ્રાન્સપરન્ટ પાંડા વાળું પર્સ જોવો ખાલી. કાનભાઈ આમાં આપણે પૈસા રાખ્યા હોય તો દેખાય ન જાય? બાળકોને એટલા બધા પૈસા ન હોય, બટ દેખાડવા માટે જે પર્સ છે ને કે પૈસા દેખાઈ જાય ઈ નાના એમાં હોય કે નાના બાળકો પણ હાઈડ માટે છે ને મોટા મોટા પર્સ છે ને મોટા મોટા પર્સ ભાઈ ઉપર રાખ્યા. અને કાનભાઈ તમે આવી બધી વેરાયટીના પર્સ જોયા હતા ડિઝાઇનો વાળા? મેં તો પહેલી વાર જોયા છે. તમે જોવો તો ખરી માર્કેટમાં કેવા પર્સ આવી ગયા છે. આ બધી નવી વસ્તુ લાગે છે. તમે પણ પહેલી વાર જોયું? આ બધી ન્યુ અરાઇવલ વાત છે. એ તો ભાઈ તમે આ બધો સ્ટોકનો ખજાનો લઈ આવો છો ક્યાંથી? કે એ સિક્રેટ છે અલીબાબાના ખજાનામાંથી લઈ આવો છો આ બધું? ઓકે, સિક્રેટ છે ભાઈ. ભાઈ કેસે નહીં પણ ભાઈ કે અલીબાબાનો ખજાનો છે. અને આ મેં વસ્તુ આખા ગુંદાવાડીમાં ક્યાંય જોઈ નથી, ખાલી આ ભાઈ ના જ સ્ટોલે જોવા મળે છે. કાનભાઈ મેં તો ઘણી બધી વસ્તુ આવી જોઈ. મને કેટલી વસ્તુ તો મેં વિચાર કર્યો કે આવી બધી વસ્તુ ગુંદાવાડીમાં મળે છે. પણ હવે હું જે વસ્તુ લેવા આવ્યો છે મારે નવરાત્રી માટેના કપડા ભાડે લેવા છે. ઈ ક્યાં મળશે? તમને બતાવું. અરે પણ હું એક જ દુકાન છે ગુંદાવાડીમાં કે કેટલીક દુકાનો છે અંદાજે કપડા ભાડે? આખી શેરીમાં છે ને બધું રેન્ટ ઉપર જ આવે છે. માર્કેટ જ આખી એની છે. કાનજીભાઈ આપણે ક્યારો ના રખડી છે. આપણે જે વસ્તુ ગોતવા આવ્યા છે એની વસ્તુ મને હજી નથી મળી. અરે આ શું છે કાનભાઈ? અરે તમે જોઈ શકો છો આયા તમને નવરાત્રી માટેની તો વસ્તુઓ અવશ્ય જોવા મળી જશે, પણ આયા તમને વેડિંગ માટેના પણ કપડા જોવા મળે છે. તમે જોઈ શકો છો. અને આયા વેરાયટીની વાત કરી તો આપણે 2000 પ્લસ વેરાયટી તમને લાઈવ ડિસ્પ્લેમાં જોવા મળે છે. અને તમે જોઈ શકો છો આપણે 2 માળનો આખું આપણે છે આઈ ક્રિએશન. સંજીભાઈ હવે આપણે ક્યાં આવી પહોંચ્યા? હવે છે ને આપણે મેન્સ વેરમાં જે છે ને ટ્રેડિશનલ કલેક્શન જેમ કે કુર્તાસ છે, આપણે દિવાળીને જોવું હોય એની માટે છે આપણે કુર્તાસ ને બધું જોઈ શકો છો. દુકાનનું નામ છે દર્શન સિલેક્શન. અને કાકા એમ કહે છે કે કુર્તા, બ્લેઝર, કોટી બધા ઓપ્શન મળી જાય છે. મેરેજ ફંક્શનના પણ ઓપ્શન. લોકોનો એક જ સવાલ રહે છે, સ્ટાર્ટિંગ પ્રાઇસ શું રહેશે ઈ પેલા કયો? 400 રૂપિયાથી વેડિંગ મળી જાય. સાચી વાત છે ને, ખોટી વાત નથી. સ્ટાર્ટિંગ પ્રાઇસ માત્ર 400 રૂપિયા. અને ક્વોલિટી તો મને બહુ સારી દેખાય છે. ચાલો હવે હું તમને આખો આ ભાઈનો સ્ટોક બતાવું. ભાઈ છે ને શોકેસની અંદર બધા અલગ અલગ કુર્તાના છે કલેક્શન અને સેમ્પલ પીસ રાખી દીધા છે. તમારે ખાલી ચૂઝ કરી લેવાનું, બધી તમને છે ને સાઈઝ અંદરથી કાઢી આપો. છે ને તમે દુકાનની અંદર છે ને અલગ માહોલ જોઈ શકો છો. ભાઈ માટે છે ને લાખો ઓપ્શન લાગે છે. ફૂલ સ્ટોકમાં છે અને તમે એને એકવાર આપણે દર્શન છે ને પાછળનો વ્યૂ દેખાડો, ભાઈને ખાલી સ્ટોક દેખાડો.
અંદર પણ છે અને પ્લસમાં એસી દુકાન છે. તમને છે ને ગરમીનો કોઈ ઓપ્શન નથી. કાનજીભાઈ એક વસ્તુ મને બહુ સારી લાગી કે આવી બધી ક્વોલિટી માત્ર 400 રૂપિયાથી સ્ટાર્ટિંગ થાય 400 રૂપિયાથી શરૂ થાય છે. ભાઈ એવું કહે છે પણ એકવાર તમે જો એવું તમારે સમજવું હોય કે તમને એવું લાગે છે કે 400 થી ના હોય, એકવાર વિઝિટ કરો ભાઈ. એકવાર તમે ચોક્કસ વિઝિટ કરો. નેક્સ્ટ સ્ટોરમાં આપણે આવી ગયા છીએ દાસાણી કલેક્શનમાં, જ્યાં છે ને લેડીઝ લોકો ત્યાં આપણે કાકાની દુકાન છે. તો કાકા આપણે દુકાનમાં કેટલા રૂપિયાથી સ્ટાર્ટિંગમાં થાય છે સાડીની? સ્ટાર્ટિંગ 250 રૂપિયાથી થાય છે. 250 રૂપિયા સ્ટાર્ટિંગ પ્રાઇસ. અને આ સાડીઓનું ખોટી વાત નથી ને કાકા? સાચી વાત છે ને? આ 750 વાળી છે. સ્ટાર્ટિંગ પ્રાઇસ 250 રૂપિયા. 250 થી સ્ટાર્ટિંગ. અને લોકોને તમારી ત્યાં સાડી પરચેસ કરવી હોય તો ગુંદાવાડીમાં કઈ જગ્યાએ આવવાનું છે? એડ્રેસ જણાવી દો ને. દાસાણી ક્લોઝ સ્ટોર ગુંદાવાડી 2. ગુંદાવાડી 2. હા, ફાયદો હોલસેલ ભાવ આપણે બધું હોલસેલ ભાવ. તમારે પણ જો આવી સાડી લેવી તો તમે કાકાની દુકાને એકવાર તો વિઝિટ કરવાનું ભૂલતા નહીં. કાનભાઈ આપણે આખી ગુંદાવાડી માર્કેટ વિઝિટ કરી, મને કેટલી બધી વસ્તુ જોવા મળી. તમે પ્રાઇસ તો જુઓ, એક નંબર ક્વોલિટી અને પ્રાઇસ હાવ ઓલા રીઝનેબલ કહી શકીએ ને. રીઝનેબલ એટલે મને ખબર પડી એવડી બધી છે, તમને ખબર પડી. બરોબર, તમને નવું જાણવા મળ્યું. તમારે જો આવી બધી અલગ અલગ વસ્તુ જાણવી હોય તો કઈ ચેનલને ફોલો કરવી પડશે અને ક્યાં સબસ્ક્રાઇબ તમારે ખાલી વિઝિટ કરવાનું છે ઉમંગ કોલી બ્લોગ, એટલે તમને મારી ચેનલ મળી જશે ને. તો હવે મને એક વસ્તુની ખબર પડી કે રાજકોટમાં ગુંદાવાડીમાં આટલી પ્રમાણમાં મહિલાઓ કેમ આવે છે. હવે તમને ખબર પડી ને તો તમે એકવાર આપણે દર્શક મિત્રોને કહી દો કે એકવાર વિઝિટ કરવા જેવું જરૂરી. તમારે પણ નાના મોટી ગમે તેટલી વસ્તુ રહેતી હોય તો તમારે વિઝિટ કરવાનું છે રાજકોટની ગુંદાવાડી માર્કેટની. ત્યાં તમને A to Z વસ્તુ લેડીઝ અને જેન્ટ્સમાં જોવા મળી જશે.